એક ખૂબ જૂના સમયની વાત છે. એક ગુરુકુળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેમાંથી એક વિદ્યાર્થી હતો જે ખૂબ જ તેજસ્વી હતો, પણ તેને પોતાની બુદ્ધિ પર થોડો ઘમંડ હતો. તેને લાગ્યું હતું કે તેને બધું જ આવડે છે અને હવે તેને વધારે શીખવાની જરૂર નથી. તે હંમેશા ગુરુજીના પ્રશ્નોના જવાબ આપવા ઉતાવળ રહેતો. એક દિવસ ગુરુજીએ બધા વિદ્યાર્થીઓને એક જટિલ ગણિતનો કોયડો આપ્યો. બધા વિદ્યાર્થીઓ તેને ઉકેલવામાં લાગી ગયા. પેલા તેજસ્વી વિદ્યાર્થીએ તો ફટાફટ જવાબ આપી દીધો અને તે બીજાને પણ નીચા દેખાડવા લાગ્યો. ગુરુજી બધું શાંતિથી જોઈ રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેને બગીચામાં જઈને એક ખાસ પ્રકારના ફૂલનું બીજ શોધવા કહ્યું. વિદ્યાર્થી બગીચામાં ગયો, પણ તેને બીજ જડ્યું જ નહીં. તે પાછો આવ્યો અને કહ્યું, ગુરુજી, મને તે બીજ મળ્યું નહીં. ગુરુજીએ તેને ફરીથી મોકલ્યો. આ વખતે વિદ્યાર્થીએ ખૂબ ધ્યાનથી શોધ્યું તો તેને માટીમાં દબાયેલું એક નાનું બીજ મળ્યું. તે દોડતો ગુરુજી પાસે આવ્યો. ત્યારે ગુરુજીએ તેને પૂછ્યું, બેટા, શું તને આ બીજ જોઈને લાગે છે કે તેમાંથી મોટું ઝાડ નીકળશે? વિદ્યાર્થીએ કહ્યું, ના ગુરુજી, આ તો કેટલું નાનું છે. ત્યારે ગુરુજીએ તેને કુંડામાં તે બીજ વાવવાનું કહ્યું અને સમજાવ્યું કે જેમ આ બીજ નાનું છે પણ તેની અંદર આખું ઘટાદાર ઝાડ છુપાયેલું છે, તેમ તારી પાસે જ્ઞાન તો છે પણ હજુ તારે ઘણું શીખવાનું બાકી છે. જે માણસ એમ માની લે છે કે મને બધું આવડે છે, તેનો વિકાસ ત્યાં જ અટકી જાય છે. તે વિદ્યાર્થીને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે ફરીથી વિનમ્ર બનીને અભ્યાસ કરવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાર્તા જોઈ એના પરથી આપણને શીખ મળે છે કે હંમેશા શીખતા રહેવું એ જ સાચી બુદ્ધિ છે. ઉતાવળમાં કરેલું કામ ઘણીવાર અધૂરું હોય છે, પણ શાંતિથી કરેલું કામ સફળતા આપે છે.